સમાચાર જોઈએ દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવતા આગેવાનોએ દારૂની મહેફિલ માણી છે। દારૂની પાર્ટી કરતા ધોરાજી ભાજપ આગેવાનનો વિડીયો વાયરલ થયો છે। અનિલસિંહ ચુડાસમા અને પૂર્વ સરપંચ શિરીષ કચરોટિયા દારૂ પીતા દેખાયા છે। જાંજમેર ગામના સહકારી મંડળીના પ્રમુખ છે અનિલસિંહ। જાંજમેરના પૂર્વ સરપંચે દારૂની પાર્ટીમાં સાથ આપ્યો। દારૂના ટેબલ પર પોલીસ કર્મચારી પણ બેઠેલા જોવા મળ્યા। નેતાઓની વચ્ચે પડેલા ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ દેખાયા। વાયરલ વિડીયો થોડા સમય પહેલાનો હોવાની ચર્ચા છે। વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું। સંવાદદાતા વિક્રમસિંહ ફોન લાઈન પર જોડાયા છે। વિક્રમસિંહ, દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવતા આગેવાનો જ દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું વિગત? ચોક્કસથી તો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજીના જાંજમેર ગામમાં પોલીસને ફટકાર ફેંકતો ભાજપના આગેવાનોનો દારૂ પીતો વિડીયો છે તે સોશિયલ મીડિયા થયો છે। સહકારી મંડળીના પ્રમુખ અને માજી સરપંચ દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ત્યારે ભાજપના આગેવાનોની દારૂની મહેફિલ સમયે પોલીસ કર્મી પણ બેઠા જોવા મળ્યા છે। ત્યારે સહકારી મંડળીના પ્રમુખ છે અનિલસિંહ ચુડાસમા સાથે માજી સરપંચ શિરીષભાઈ કાથરોટિયાનો દારૂ પીતો જે વિડીયો વાયરલ થયો છે। ત્યારે દારૂ પીતા વિડીયો વાયરલ થતા તે જ આગેવાનો છે ત્યારે ગામની અંદર દારૂ અને ઇંગ્લિશ દારૂ અને આવારા તત્વો લુખા તત્વો એવા આતંક કરતા હોય તેવું એક એસપી સાહેબને અને કલેક્ટરને આવેદન પણ થોડા પાઠવવામાં આવ્યું હતું। આગેવાનો દ્વારા દારૂ વિડીયો છે તે વાયરલ થયો છે ત્યારે અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે। ત્યારે ભાજપ આગેવાનો સામે ધોરાજી તાલુકા પોલીસ કાર્યવાહી કરશે કે એ પણ એક મોટો સવાલ છે। ત્યારે આ વિડીયો વાયરલ થતા છે તે વીટીવી ન્યૂઝ આ વિડીયોની છે પુષ્ટિ કરતું નથી અને પોલીસે છે આ વિડીયોને લઈને તપાસ કરવી જોઈએ। જી બિલકુલ વિક્રમસિંહ, પરંતુ સવાલ તો આખરે થઈ રહ્યા છે કે એક બાજુ ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, જેની સરકાર છે તેવા જ ભાજપના આગેવાનો છે ત્યાં દારૂની મહેફિલો માણતા હોય છે અને સાથે સાથે એ જ પોલીસ કર્મચારીઓ કે જેમને કાર્યવાહી કરવી જોઈએ પરંતુ કાર્યવાહી કરવાને બદલે તે લોકો પણ આવી મહેફિલોનો ભાગ બનતા હોય છે। એટલે કે આ ખૂબ મોટો ખતરો આપણા રાજ્ય પર કહી શકાય કે જે લોકો રક્ષક છે તે લોકો જ ભક્ષક બની રહ્યા છે। આવા લોકો વિરુદ્ધ હવે કડક કાર્યવાહી થવાનો સમય આવી ગયો છે। જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે 100 કલાકનું છે તો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ત્યારે આવા બુટલેગરો હોય, આવારા તત્વો હોય, લુખા તત્વો હોય તેની સામે નોટિસ ફટકારવી જોઈએ। હજી થોડાક જ દિવસ પહેલા હર્ષ સંઘવીએ બીજું પણ નિવેદન આપ્યું હતું કે ધારાસભ્યોએ પણ રજૂઆત કરવી જોઈએ કે આવા ગામની અંદર કોઈ પણ દારૂના હોય કરતા હોય ત્યારે ધારાસભ્યોએ રજૂઆત કરવી જોઈએ અને પોલીસ તમારું નામ માને તો મારે સુધી જાણ કરવું જોઈએ એવું પણ હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે બીજી બાજુ છે ત્યારે લોકો છે ત્યારે પોતાના ગામની અંદર દારૂ વેચાતો હોય તેવું આવેદન પત્ર પાઠવવા જાય છે અને પોતે જ દારૂની મહેફિલ માનતા હોય છે। ત્યારે મહત્વની વાત છે કે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની આવતું આ ગામ છે, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા છે કે આ લોકોને પકડવામાં આવશે કે નહીં એ પણ મોટો સવાલ છે। અને પ્લસ બીજી વાત એ છે કે તેની સાથે જે પોલીસ કર્મી બેઠેલો હતો એ પોલીસ કર્મી કોણ છે તેની પણ તપાસ થશે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન રહેશે। બિલકુલ વિક્રમસિંહ, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે હવે એવું કહી શકાય કે આ પોલીસ કર્મચારી પણ આ મહેફિલમાં બેઠેલો જોવા મળી રહ્યો છે। એટલે કે હવે આ પોલીસ કર્મી કોણ છે અને તેને લઈને પણ હવે તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે। દારૂ પાર્ટીની મજા લેતા આ નેતાજી પણ કેમેરામાં કેદ થયા છે અને હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો થોડા સમય પહેલાનો હોવાની ચર્ચા જોવા મળી રહી છે। જોકે વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ જો સાચેમાં જ આ વિડીયો સામે આવ્યો છે અને હકીકત હોય કે પોલીસ કર્મચારી આ સરપંચ અને જે પૂર્વ પ્રમુખ છે તેમની સાથે બેસીને આ દારૂની મહેફિલ માણી રહ્યા હતા તો પછી ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ। તો ધોરાજીના શહેર પ્રમુખ દિનેશભાઈ વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિનેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ તો આ સમગ્ર વિડીયો વાયરલ થયો છે જેમાં સરપંચ, પૂર્વ સરપંચ હોય કે પછી ભાજપના આગેવાનો હોય મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે દારૂની। એક બાજુ ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો અને બીજી બાજુ આવા વિડીયો વાયરલ થાય, શું સમજવું? આ ભાજપની સરકાર સુફિયાણી વાતો કરે છે, પોતાના જ આગેવાનોના દારૂ પીતા એવો વિડીયો વાયરલ થાય છે, પોતાના જ આગેવાનો દારૂ વેચતા હોય તેવા પણ ગુનાઓ દાખલ થયેલા છે। ગુજરાતની અંદર શાંતિ સલામતીની વાતોના બણગા ફૂકે છે અને આ સરકાર છે એ ખાલી માત્ર દારૂબંધીની વાતો કરી રહી છે। પોતાના આગેવાનો જે કઈ કરતા હોય એ બધાને છૂટ છે અને અન્ય લોકોની સામે ગુનાઓ દાખલ કરવામાં આવે છે। ઓકે દિનેશભાઈ, બીજો મહત્વપૂર્ણ સવાલ તો આખરે અહીંયા એ થઈ રહ્યો છે કે આ લોકો જ્યારે દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેમાં એક પોલીસ કર્મચારી પણ તેમાં ભાગ બન્યો છે। પોલીસ કર્મચારી પણ ત્યાં બેઠેલો જોવા મળી રહ્યો છે। એટલે કે જે લોકો કાયદાના રક્ષક હોય છે તે જ કાયદાના અને નિયમોના લીરે લીરા ઉડાવી રહ્યા છે।
કાયદાના રક્ષકો જ્યાં વાડ જ ચીબડા ગણે ત્યાં ફરિયાદ કોને કરવા જાવી એવી પરિસ્થિતિ ગુજરાતની અંદર નિર્માણ થઈ છે. હાલમાં જોઈએ તો સત્તા સાથે સત્તા અને જે કર્મચારીઓ છે, જે પોલીસ સ્ટાફ છે, એ પણ તેની સાથે મળેલો છે અને પોતાની બંનેની ભાગીદારીથી અત્યારે સરકાર આવતી હોય એવો ગુજરાતનો માહોલ હાલમાં થઈ ગયો છે. પણ દિનેશભાઈ, હવે નથી લાગતું કે સમય આવી ગયો છે કે આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ? કારણ કે સામાન્ય લોકોની જયારે વાત આવતી હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી થાય છે, વરઘોડા કાઢવામાં આવે છે અથવા તો કાયદાકીય કાર્યવાહીની વાતો થાય છે, તો પછી જે નિયમો આપણી જ રાજ્યમાં બનાવવામાં આવ્યા છે તેના જ આટલા બધા ધજાગરા ઉડાવવા એ જ પોલીસ કર્મીઓ આમાં સામેલ હોય? બેન, હું એ જ કહેવા માંગુ છું, જ્યાં વાડ ચીબડા ગળતી હોય ને ત્યાં કોઈ ફરિયાદ કરવાથી કઈ વળતું નથી. આ ગુજરાતના શાસકો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરી રહ્યા છે અને ગુજરાતની આ પરિસ્થિતિ નિર્માણ થવા પાછળ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર. બિલકુલ દિનેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે હવે આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ કર્મીએ પણ આ પાર્ટીમાં સહકાર આપ્યો. વાયરલ વિડીયોની જો કે વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. આ એ દ્રશ્યો છે કે જ્યાં ભાજપના આગેવાન છે તે પણ આ મહેફિલમાં દારૂ પીતા જોવા મળી રહ્યા છે અને આ સમગ્ર વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો જાણે કે નેતાજીની પોલ ખોલી નાખી હોય અને પોલીસ કર્મી પણ આ નેતાજીનો સાથ સહકાર આપતા જોવા મળી રહ્યા છે મહેફિલમાં. તે પણ આ મહેફિલ માણતા ઝડપાયા છે.